મહાશિવરાત્રિના પર્વે સમુદ્ર તટે સોમનાથ ટ્રસ્ટ હજારો ભક્તોને કરાવશે પાથેશ્વર શિવલિંગનું મહાપૂજન। મહાશિવરાત્રિ એટલે કે ભોળાનાથના ભક્તો માટે વર્ષોથી સૌથી મોટો મહોત્સવ અને મહાશિવરાત્રિનો પર્વ પર શિવ ભક્તો મહાદેવની અનેકવિધ પ્રકારે આરાધના કરતા હોય છે, ત્યારે તેમાં પણ વિશેષ રૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજાનું શાસ્ત્રમાં અનેરું મહત્તમ વર્ણવવામાં આવ્યું છે। લાખો લોકો સોમનાથમાં આવનાર હોય ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દરેક પરિવાર નજીવા શુક્લ સાથે પૂજાનો લાભ લઈ શકે તેવી ઉત્તમ વ્યવસ્થા કરાઈ છે। મહાશિવરાત્રિના પર્વ તારીખ 26 ફેબ્રુઆરી 2025ના રોજ સોમનાથ ટ્રસ્ટ હજારો શ્રદ્ધાળુઓને પંચમહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ એવી પાથેશ્વર શિવલિંગની પૂજા કરવામાં આવશે, જેમાં ભક્તે માત્ર 251ની રાશિમાં આસાન પૂજા સામગ્રી, માટીનું શિવલિંગ સહિતના તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ પ્રકૃતિ અને આધ્યાત્મિક બંને તે સાથે રાખીને સનાતન ધર્મની પ્રકૃતિ પ્રેમની વિસ્તૃત વિચારધારા દર્શાવનાર અનેકવિધ પ્રકલ્પો ચલાવી રહ્યું છે, જેમાં સૌથી અદ્ભુત પ્રકલ્પોમાંનું એક છે પાર્થિવ શિવલિંગ પૂજન। ગત 2 વર્ષથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો ભક્તોને સોમનાથ મંદિરના સાનિધ્યમાં વોકવે પર મારુતિ બીચ મહાશિવરાત્રિના પર્વ પર આ વિશેષ પૂજા કરવામાં આવી છે, જેમાં આકાશ, અગ્નિ, જળ, પૃથ્વી, હવા એમ પંચ મહાભૂતની પૂજા સાથે અભિમિત્ર માટી દ્વારા નિર્મિત પાર્થિવ શિવલિંગ દ્વારા ભક્તોને વિસ્તૃત પૂજા કરવામાં આવી હતી, જે ભક્તો દ્વારા પસંદ કરવામાં આવી છે। આ વર્ષે શ્રદ્ધાળુઓને લાગણીને ધ્યાને લઈને વધુ ભવ્યતા સાથે એક સ્તર પર જઈને આ વર્ષે વધુ મોટી માત્રામાં ભક્તોને પૂજાનો લાભ મળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે। જે કેસરી ગુજરાતી સાથે મહેશ વાઝા, સોમનાથ।